ધણી દેવ ચંદ્રજી નામ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ પ્રેમે રાજ સુનામ તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. હવે વિતકમાં આપણે પહોંચ્યા છીએ. બિહારીજીએ પત્ર લખ્યો છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને એમાં નિયમો બનાયા. એક નીચી જાતિને તારતમ ના આપવો, બીજું વિધવા સ્ત્રીને તારતમ ના આપવો, અને ત્રીજું મારા ને તમારા સિવાય ત્રીજા કોઈએ તારતમ ના આપવો. કેવા સ્વાર્થી નિયમ બનાવ્યા. પ્રાણનાથજીએ જવાબ આપ્યો કે ધણીશ્રી દેવચંદ્રજીએ ફોજીબાઈ, એમાં રહીબાઈની વાસના રહેલી છે એમ ઓળખીને એને તારતમ આપેલો. ફોજીબાઈ નીચી જાતિની હતી ને વિધવા પણ હતી. બોલો, પિતાજીનું કરેલું ખોટું. પછી હું તમે ક્યાં સુધી રહેવાના? આપણા જીવનનું આયુષ્ય તો નક્કી છે ને, એટલે ક્યાં સુધી પહોંચીશું? તારતમનો પ્રચાર કેવી રીતે થશે? એટલે એનો પ્રચાર પ્રસાર કરવો હોય તો સર્વ સુંદર સાથ, જેને તારતમ મળ્યું હોય બીજાને તારતમ આપે. દીવો દીવાને પ્રગટાવે એમ બીજા સુંદર સાથને સુંદર સાથ જાગૃત કરે તો આ ધર્મનો પ્રચાર પ્રસાર થાય. એ આપણા ધર્મના હિતમાં છે. એટલે બિહારીજીએ બીજો પત્ર ખખડાયો, તમે મારી આજ્ઞાનું પાલન કરતા નથી, માટે તમને સાથ બહાર કરવામાં આવે છે. જેમ નાત બાર પહેલો કરતા હતા ને, એમ આ બિહારીજીએ સાથ બહાર કર્યા. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને, કોઈ સામાન્ય માણસ નહીં. પ્રાણનાથજીએ જવાબ આપ્યો, તુમ હમકો કાઢ્યા સાથ સે. હવે એ તો બેઠા બેઠા કઈ કરતા નતા, અને પાછા હુકમ ચલાવ્યો કે તમે મને, ગુરુપુત્ર જાણીને બધું સહન કરી લેતા હતા પ્રાણનાથજી, તમે હવે મને સાથની બહાર કાઢી જ નાખ્યો છે, તો હવે આ ધર્મ પ્રચારના કાર્યનો ભાર હું મારા માથા પર લઈ લઉં છું. હમ સિર પર લિયા કામ, તુમ હમકો કાઢ્યા સાથ સે હમસે. હવે આ જાગણીનો કાર્યભાર હું મારે માથે લઉં છું. હવે સ્વામી શ્રી પ્રાણનાથજી પહેલો તો કોઈ પણ આત્મા જાગૃત થાય તારતમ લેવા માટે બિહારીજી પાસે મોકલતા હતા. બિહારીજીએ તો છૂટાછેડા કરી દીધા. હવે બનાવ એવો બન્યો 1729 લાલદાસજી સુરતમાં પધાર્યા. એમને અગડ હતો કે દેવચંદ્રજીના ગાદીના દર્શન કરીશ ત્યારે જ જમીશ, ત્યાં સુધી ઉપવાસ, ભોજન નહીં કરું. હવે બધા સુંદર સાથે કહ્યું કે ધણી દેવચંદ્રજીની ગાદી પર તો અત્યારે બિહારીજી બિરાજમાન છે. ખરેખર દેવચંદ્રજી ક્યાં છે? બિહારીજીમાં કે મિહિરરાજ? બધા સુંદર સાથે નિર્ણય કર્યો. એ ખરેખર નિર્ણય, સાચો નિર્ણય એ છે એ દેવચંદ્રજી મહારાજ સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર બિરાજમાન છે.
લાલદાસજીએ આ નિર્ણયને માથે ચડાવ્યો અને પોતાનો જે અગડ હતો, બાધા હતી ભોજન નહીં કરવાની, એ ભોજન કર્યું. ત્યાંથી હવે પ્રાણનાથજીએ જાગણીનો કાર્યભાર પોતાને માથે સંભાળ્યો. બધા સુંદર સાથે ભેગા થઈને 1729 વસંત પંચમી ને રવિવાર હતો, અભિજીત નક્ષત્ર હતું અને મધ્યાહને સૂર્ય તપી રહ્યો હતો. ત્યારે સ્વામી શ્રી પ્રાણનાથજીનો ગાદી અભિષેક કર્યો. કે આ ધર્મની ગાદી પર આજથી હવે શ્રી મહેરાજ છે, જેને આપણે પ્રાણનાથજી તરીકે ઓળખીએ છીએ. પ્રાણનાથજીનો ગાદી અભિષેક થયો. ગાદી પર પધરાઈને સર્વપ્રથમ બાયજુરાજ મહારાણીએ આરતી ઉતારી. પોતાના ધણીને બાવો કોણ બનાવે? બાયજુરાજનું સમર્પણ છે ધર્મના પ્રચાર પ્રસાર અર્થે. આજથી હું મારા પતિને સુંદર સાથને સમર્પિત કરું છું. બાયજુરાજે આરતી ઉતારી. હવે ધણી ધણિયાણીનો રિશ્તાથી તમે મારાથી બંધાયેલા નહીં. એની બાયજુરાજે આરતી ઉતારી. પછી ભીમ ભટ્ટ આગળ થયા અને સર્વ સુંદર સાથ ભેગા મળીને બાયજુરાજને પણ પધરાવી દીધા કે તમારું સમર્પણ તો બહુ જ છે અધર્મ પ્રચાર માટે. એટલે જુગલ જોડીની આરતી સર્વ સુંદર સાથે ભીમજી ભટ્ટની આગેવાની હેઠળ કરી પ્રાણનાથજીની આદ્ય ગાદી પીઠની સ્થાપના કરી. આરતી ગવાઈ. આરતી કરું રે શ્રી જીવન મહેરાજ, પૂરણ સુખ કાજ, અખંડ ધનથી રાજ, જીયાબરની આરતી. ધન ધન કુખ ધન બાઈની, જેમાં પ્રગટ્યા લોકોમાં ગવાય. અક્ષરાતીત નિજ ધામ ધણી, જેની શબ્દાતીત શોભાય. કંચન થાલ ને રતન દીવડો, કિસર ચોબા ચંદનમય થાર. આરતી કરે રે બાઈ અમલાવતી, જેને હૈડે હરખ અપાર, જીયાવરની આરતી. નખ શિખર ને ગાર અંગ શોભે, શોભાવરણ દિન જાય. નયને સ્વરૂપ મુખ નિરખીએ, દક્ષિણ અળગો ન થાય, જીયાવરની આરતી. નવલું સ્વરૂપ ને નવલો રંગીલો વાલો, નવલા સુખ દાતાર. જેની બુદ્ધે આ જડ ચેતન થયો, બ્રહ્માંડ કીધો બ્રહ્મકાર, જીયાવરની આરતી. 12,000 સખી સંગ શોભે, કર પર પરસ્પર. પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ અહીં ખેલ જોવા ઉતરી છે. એ આધ્યાત્મિક રીતે એમની સાથે છે. ખરે પરસ્પર આ ખૂબ ખુશખુશાલ છે. 24,000 સેવા મધ્યે હોય વિવિધ વિનોદ વિલાસ. 24,000 અક્ષર બ્રહ્મની સુરતાઓ પણ એમાં સામેલ છે. અક્ષર હતી તેની શોભા શી કહું, મારે બચને ના કહેવાય. એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શોભાનું શું વર્ણન કરું, મારા વચનથી વર્ણન કરી શકાય એમ નથી. 36,000 24,000 અક્ષર બ્રહ્મની સુરતાઓ, 12,000 બ્રહ્માંગનાઓ, 36,000 ચરણ રેણુ પર રંગના. એમની ચરણ રજ લેવાથી પવિત્ર થઈ જવાય, એની ઉપર સમર્પિત થઈ જવાય. નાદ વંશની આદ્ય ગાદી મહામંગલપુરી. બિંદ વંશ એટલે પુત્ર પરંપરા, નાદ વંશ એટલે શિષ્ય પરંપરા. તો આ મંગલપુરીની ગાદીની સ્થાપના થઈ. મંગલપુરી મહિમા બડી, સબકા હે ગુરુદ્વાર. પધારો.
चले जगावन साथ को प्राणनाथ बरतार, हजरते हज इत करी लेने को मक्का, फतेह करी दज्जाली कुछ करे दार उल बका, ब्रह्मनुपति नर चक्क भई तीरथ तपती तीर, કર્યો અચર ઘર લેને કો અમૃત યજ્ઞ કરથી. તો સાત મંગલ ભેગા થયા, મહામંગલપુરીની સ્થાપના થઈ. આગમન મંગલ, બ્રહ્મલીલા થઈ મંગલ, અહીંથી વિદાય થયા તે પણ મંગલ, નાદમતની આદ્યગાદીની સ્થાપના થઈ એ મંગલ, ધર્મ પ્રચાર કાર્યનો સંકલ્પ પ્રાણનાથજીએ કર્યો તે મંગલ, બાયજુર આપે પોતાના પતિને ધર્મ મંગલ કરવાની છૂટ આપી એ એમનું સ્વાર્પણ એ મંગલ, અને મિહિરરાજમાં દેવચંદ્રજીના દર્શન થયા તે મંગલ, કુલ 7 મંગલ થયા એટલે મહામંગલપુરી ધામ બન્યું સુરત. સુરતનું કીર્તન છે ગઈકાલે થઈ ગયેલું હતું. સુરત પધાર્યા ગણા પ્રેમથી સ્વામી પ્રાણનાથજી, કીધી બ્રહ્મ જ્ઞાન કેરી રસલાણ, ઓ સ્વામી પ્રાણનાથજી. ગઈકાલે આખું આપણું થઈ ગયું હતું. હવે આગળની કથામાં બળદગાડીમાં બેસીને સાબરમતી નદી નો ઢાળ ચડાવતા હતા બળદની, એની પર કે દોરીડા માં મૂકે તારી, કે છે પોતાની જાતને કે તે જે જવાબદારી લીધી છે હવે તું છોડીશ નહીં. પણ રૂપક કયું આપ્યું? બળદનું, બળદગાડાનું, કે આ ઢાળ ચડવાનો છે, એનાથી ચડાતું નથી, પેલો આરો ઘોંચે છે, માર પરાવે છે, વાટડી વિસ્મી, રસ્તો બહુ અઘરો છે. હવે બંધ કરવું, ચાલુ રાખો, તમે તમારું કામ ચાલુ રાખો, મારું. વાટડી વિસ્મી, ગાડી ભાર ભરી, દોરીડા માં મૂકે તારી દૂધ. ગાડામાં ભાર ભરેલો છે, રસ્તો ખૂબ અટપટો છે, ઢાર વાળો છે. એટલે આ ધર્મની જવાબદારી પણ એવી છે, ધર્મની જવાબદારી માથા પર લેવી એ અઘરી છે. દોરીડા આરો મારે, ઉપરથી લોકો આરો મારે, અરે તુને ગોધે હણે, તને વારંવાર ગોદા મારે છે, તું તો નાકે નથાણો, તારી નાકે નાચ છે એટલે તારી પર કંટ્રોલ છે, તું તો બંધ બંધાણો ગુણ આપણે રે દોરીડા. અવાચક થયો, તારાથી તો બોલાતું નથી, તને મારે ગમે એમ કરે, મુખથી ના બોલાય. કલ રે વેડું વેડું રે દોરીડા, રેતી તો આખા પેડામાં ઘૂસી જાય એટલી બધી ઊંડી છે, અને ચઢાણ ઊંચું છે, ઉવટ ઊંચાણે, અને તને શ્વાસય ખાવા નથી દેતા. પોતાની જાતને કહે છે કે આ બધા દુઃખ તારે બેઠવાના. દોરીડા ઘણું ધોયેલું રે, કીધા ભોગવે રે, તે જે કર્મ કર્યા એ તારે સહન કરવા. દોરીડા જાય રે ઉજાણી, દોડા દોડ તું આવે, દયા રે વિના રે બેઠા, અને પર બેઠા જ પાછા તને માર પડાવે. દોરીડા વહીને છૂટે રે કર્મ આપણા રે, આપણું જે કર્મ હોય ભોગવવું પડે. મહારાજ કહે એમ કીધા છે ઘણા રે, દોરીડા માં મૂકે તારે દૂધ. તારે માથે જે ધર્મ પ્રચારની જવાબદારી આવી છે તે તું છોડીશ નહીં. હવે સુરત થી પ્રાણનાથજીની સાથે બાયજુરાજ, ગોવર્ધન ભટ્ટ, ભીમ ભટ્ટ, નાગજી એટલે ગરીબદાસ, શ્યામ ભટ્ટ, નાના પાંખડી, કાનજી, રામજી, જમુના, છબીલદાસ, ધરાભાઈ, લાલભાઈ, શ્યામભાઈ, લાલદાસ, સુખદેવ, માનજી, પ્રેમજી વગેરે 500 સુંદર સાથ પ્રાણનાથજીની સાથે ચાલી નીકળ્યા. ગુજરાતમાં 4 દિવસ, સિદ્ધપુરમાં 22 દિવસ રહ્યા. સિદ્ધપુરમાં તીર્થગોર ભગવાન ઉપાદાસને ત્યાં રોકાણ કર્યું. જતી વખતે ભગવાનને એક મોહર આપી, સોના મોહર.
તો કહ્યું કે ભાઈ એક જ સોનામાં વધારાની અપેક્ષા કરી. એટલે ગોવર્ધને કહ્યું કે એમને ઓળખો, કંઈક અલૌકિક માગો. આ સોનામાં તો કાલે વપરાઈ જશે ગમે એટલી. તો જતા જતા ભગવાન ઉપાધ્યાયને 4 વચન કયા: જમુના, ताल, घाट और अक्षर मुकाम. પરમધામની જમુનાજી, ભોજ કોસર તલાવ, જમુનાજીના 7 ઘાટ અને સામે અક્ષરધામ. આ 4 અક્ષર કયા? તો વ્રજ રાસમાં આપણે હતા, વ્રજમાં આવ્યા પહેલા, પછી રાસમાં આવ્યા, ને પછી આ ત્રીજી વાર આવ્યા છીએ જાગણીમાં. ભગવાન ઉપાધ્યાય તો 6 મહિના સુધી મૌન પાર્યું, કશું બોલી જ ના શક્યા. પછી કેશવ ભટ્ટને એમણે વાત કરી. કેશવ ભટ્ટે પૂછ્યું, આ શબ્દો કોણે કયા? ઉપાધ્યાય કહ્યું, એક ક્ષત્રિય અહીંથી જતા હતા. પ્રાણનાથજી ક્ષત્રિય હતી, લોહાણા વંશના, અને આ શબ્દો કયા? એટલે કેશવ ભટ્ટ ઓળખી ગયા. કેશવ ભટ્ટે કહ્યું કે ક્ષત્રિય નહીં, તો સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ હતા. હું એમને શોધવા જાઉં છું. કેશવ ભટ્ટ એમની પાછળ પાછળ ગયા, પ્રાણનાથજીને મળ્યા અને તારતમ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી પાછા સિદ્ધપુર આવીને એમણે ઘણા સુંદર સાધના જાગૃત કર્યા. પોતે તારતમ્ય લીધું એટલે સ્વાર્થ પૂરો થઈ ગયો એવું નહીં. જેને તારતમ્ય જ્ઞાન પ્રાપ્ત થાય એને બીજાને પ્રચાર કરવાની જવાબદારી એને માથે આવે છે. પ્રાણનાથજી સિદ્ધપુર થી મેરતા આવ્યા. ત્યાં લાભાનંદ નામનો એક જતી હતો, મેલી વિદ્યા ધરાવનારો. એની સાથે શાસ્ત્રાર્થ થયો. લાભાનંદે તેના રાજાને વશ કરી દીધેલો. રાણીએ રાજાને કહ્યું, રાજા ગુસ્સે થયા. હવે લાભાનંદ જતીએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો પ્રાણનાથજી ઉપર. જેની પાસે બ્રહ્મ જ્ઞાન છે એને આ મેલી વિદ્યા શું કરે? એ પોતે ખાડામાં દટાઈ ગયો, બીજાને મારવા જતા. કેટલી પ્રાર્થના કરી પ્રાણનાથજીની, તારે એને બહાર કાઢ્યો. જપ, તપ, શીલ, કર્મ, આ બધી વસ્તુ પ્રલય કાળ આવે એને નાશ પામે. 10 દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યા પછી લાભાનંદ હાર્યો એટલે એને બગલામુખી સાધેલી એનો પ્રયોગ કર્યો. મેલી વિદ્યા મંત્ર તંત્રનો પ્રયોગ કર્યો અને વીરની સાધના હતી. એને પહાડથી દાબીને નીચે મારી નાખવા માટે પ્રાણનાથજીને પ્રયત્ન કર્યો. દૈત્યોના મંત્રો દ્વારા મારવા પ્રયત્ન કર્યો. પણ પંચવાસના જેની સેવામાં હોય, રક્ષામાં હોય, એને આ મંત્ર તંત્ર શું કરી શકે? પોતે કમરભર ખાડામાં દટાયો. પ્રાણનાથજીની પ્રાર્થના કરી ત્યારે બહાર નીકળ્યો. અને બહાર નીકળ્યા પછી જંગલમાં રખડી રખડીને મર્યો. જરાય ચેન ના પડે. મેરતા નામનું સ્થળ છે, ત્યાં લાભાનંદની છત્રી છે, કે જે જગ્યાએ મરેલો એ જગ્યા. પ્રાણનાથજી મીરતામાં 4 મહિના રહ્યા. ઘણા સુંદર સાથ જાગૃત થયા. ત્યાંથી આગ્રા ગયા, આગ્રાથી દિલ્હી ગયા. ત્યાં ઠઠ્ઠાનગર એટલે આજનું જે કરાચી છે તે, ત્યાં કેટલાક સુંદર સાથ જાગૃત થયેલા, તે આવીને મળ્યા. હરિરામ, ચિંતામણી,
લાલ, રામચંદ્ર, ઈશ્વર, મુલુકચંદ્ર, ગોપાલ, અનંતરામ, તુલસી, બિહારી, શેખ બદલ, હિરદેરામ, હીરો, હરિ, મુકુંદાસ, રામજી, અટકથી ગોવર્ધનભાઈ પાછા આવ્યા, ગંગારામે આશાજીત અને નેનસુખને પણ જગાવ્યા, દિલ્હી સૈયદની હવેલીમાં 6 મહિના સુધી રહ્યા, પછી લાલ દરવાજાથી ગયા ક્ષત્રિયની હવેલીમાં રહ્યા. સુકુમારને જાગૃત કરવા 22 પ્રશ્નો હિન્દીમાં લખ્યા. આશાજીતે કહ્યું કે આ ભાષા તો દિલ્હીનો બાદશાહ જુઓ આંખે નજરે નહીં જુએ, એટલે એની ઉર્દુ ભાષામાં એ કરાયા. આશા બદલાવી. સુરત થી લક્ષ્મીદાસ 2 ભાઈ પત્ની અને પુત્રી સાથે આવ્યા અને બડાઈ મારવા લાગ્યા કે મને આવેશ આવે છે, આવેશ લીલા થાય, પરમાત્માના દર્શન થાય, મારા હાથે ભોજન પણ કરે છે, અને આજથી 8મે દિવસે સુકુમાર શરણે આવશે. સુકુમાર એટલે ઔરંગઝેબ, શાકુંતલેલી, છત્રસાલ મહારાજ. પ્રાણનાથજીએ કહ્યું ભલે તમે કહો છો તો મારી સાથે ગાદી પર બેસી જાઓ. પોતાની સાથે ગાદી પર બેસાડ્યા. શ્યામ ભટ્ટ, ભીમ ભટ્ટ મોટા મોટા વિદ્વાનો હતા. કે પ્રાણનાથજીની ગાદી પર આપણે ના બેસીને આ ભાઈ બેસી ગયા. જો ટોણા મારવા લાગ્યા કે આહા. 8મે દિવસે અંતરથી પ્રાર્થના કરી મારી આબરૂ રાખો. દર્શન થયા. સુકુમાર આવશે નહીં, દર્શન થયા, હસી થઈ. ભક્તિ કરો ને એનું અભિમાન કરો ને તો ભક્તિ રહે નહીં. ભક્તિ અભિમાન સહન કરી શકते, ભક્તિનું અભિમાન ના થાય. હું તો આવું, હું આવું કરું, હું દરરોજ મારા પહેરવું છું, હું આમ કરું, હું તેમ કરું, એમ પોતાની બડાઈ પોતે કરો એટલે ભક્તિનું ફળ તમને મળી ગયું. અભિમાન કરવાનું પતી ગયું. જે ભક્તિનું અખંડ ફળ મળવાનું હતું તે તમે ગુમાવી દીધું. એટલે આત્મ પ્રશંસા ક્યારેય ના કરવી કે મેં સબસે બડા, મારી ટોપી ઊંચી. હવે તો ટોપીઓ ઉપર લોકો ઉતરી પડ્યા છે. એની બાવા ટોપી આટલી ઊંચી, આટલી ઊંચી, આટલી ઊંચી. હજુ વિચિત્ર ટોપી નહીં પહેરી, આડંબર ઉગાડી માથે ના થાય. તમે કહો કે માથે તો કશું પહેરવું હતું. એક પ્રણામ લખી ટોપી જડી નહીં, પછી આવી લગાવી દીધી. ભક્તિનું પણ અભિમાન ના ટકે. નેનસુખ દયારામને લાવ્યા, દયારામે ચંચલને જગાડ્યા, હરપ્રસાદ હરકરણ જાગૃત થયા, ભિખારીદાસ જાગ્યા. જે જાગે પાછું પ્રાણનાથજી સાથે કેટલા બધા સુંદર સાથ સુરત થી નીકળ્યા, એમ વધતા જાય જોડે જોડે સાથે. એ રસાલાને જમાડવો એટલે કે ભાઈ મારા તરફથી રસોઈ, પણ જે કે એને કેટલું મોટું ખર્ચ થાય. કેટલાય માણસો રસોઈ આપતા કે આવો ભાઈ ધર્મ રસાલો જાય છે, ધર્મ સંઘ, સંઘને જમાડવાનું મહાપુણ્ય છે. આ ભિખારીદાસે તો રસોઈ આપી દીધી. દયારામ છે બજારમાંથી મીઠાઈ ખરીદી લાવતા, પકવાન લાવતા, નવું નવું સૂકો મેવો લાવતા, કાજુ, બદામ, અખરોટ, એ સૂકો મેવો. આ ચંચલ પોતે દુકાન કરતા હતા, એમાંથી કંઈક ને કંઈક લાવતા. દિલ્હી થી આ રસારો આગળ ગયો, શાહજહાંપુર, બોડિયા,
ત્યાં મરકીનો ઉપદ્રવ થયો. મરકી નામનો રોગ છે. એમાં નાગજી થપડાયો, એને મરકી લાગુ પડ્યો. પ્રાણનાથજી એને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો, મરકી બટી ગયો અને એને બચાવી લીધો. નિર્મલદાસ ને બીજા સાથીઓને ખડકારીના રાજાને જગાડવા મોકલ્યા. 10 દિવસ સુધી સત્સંગ કર્યો, પણ જાગ્રત થયો નહીં. ભીમ ભટ્ટ અને લાલદાસ એને આ પરમાત્માનો સંદેશો લઈને બાદશાહ પાસે મોકલ્યા. પણ બાદશાહ તો પેલી અરબીમાં સમજે, સીધી ભાષામાં સાંભળવા તૈયાર ના થાય. ફરી પાછું યાદ આવ્યું એટલે કાનજીને મોકલીને પાછા બોલાવે કે બાદશાહ, આ પત્રની વાત માનશે નહીં ને આપણું કામ થવાનું નથી, ખોટો ફેરો છું કા ખવડાવીએ. પાછો બોલાવી. હવે હરદ્વારની વિતકાઈ. હરદ્વાર શાનાથી પ્રક્ષિત છે? દેવ અને દાનવ. એક બાજુ દેવ, એક બાજુ દાનવ, અને દરિયામાં વલણું ફેરવ્યું. વાસુકી નાગના નેત્ર કર્યા. આવડું મોટું નેતૃ ક્યાંથી લાવે? વાસુકી નાગને લપેટ્યો અને દરિયો વલોયો. સમુદ્ર મંથન કે છે. એમાંથી અમૃત કુંભ નીકળ્યો. એટલે દેવોને એક બાજુ દેવો ને એક બાજુ રાક્ષસો અમૃત કુંભ ને વર્ગી પડ્યા. અમારો અમારો, અમે પી જઈએ, અમારે જોઈએ. એ અમૃત કુંભની ખેંચા ખેંચ કરવા લાગ્યા. એટલે અમૃત કુંભ, જે અમૃત ભરેલું હતું એ છલકાયું. 4 સ્થાને ઢોળાયું. એક થોડું હરદ્વારમાં પડ્યું, થોડુંક પ્રયાગરાજમાં પડ્યું, થોડુંક ઉજ્જૈનમાં પડ્યું. આ તો આકાશ માર્ગે ખેંચા ખેંચ ચાલતી હતી. એ ખેંચા ખેંચમાં આ સ્થળો આવ્યા. અને નાસિકમાં થોડુંક નાસિકમાં પડ્યું. 4 ઠેકાણે અમૃત છલકાયું અને એના ટીપા પડ્યા. એટલે આ જગ્યાઓ પવિત્ર થઈ ગઈ. હરદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક. ત્યાં વારા ફરતી કુંભ મેળો ભરાય. દર વર્ષે કુંભ મેળો ભરાય, પણ આ જગ્યાઓ બદલાતી રહે. એક વર્ષે હરદ્વાર ભરાય તો એક વર્ષે પ્રયાગરાજ ભરાય, તો એક વર્ષે ઉજ્જૈન ભરાય, તો એક વર્ષે વારા ફરતી 4 વર્ષે વારો આવે. એટલે કુંભ મેળો ભરાય છે, બદલાતો બદલાતો ભરાય. અને લોકો ત્યાં કુંભ મેળો જ્યાં ભરાયો હોય ત્યાં આગળ સ્નાન કરવા માટે જાય. તો સંવત 1735 કુંભનો મેળો હરદ્વારમાં ભરાયેલો હતો. પ્રાણનાથજી કુંભ મેળામાં જવા તૈયાર થાય કે ત્યાં બહુ જ લોકો આવે ને ત્યાં ઉપદેશ આપી શકાય, ધર્મ પ્રચાર કરી શકાય. અને ત્યાં ઘણા જુદા જુદા પંથના સાધુ સંતો આવે, એમની સાથે શાસ્ત્રાર્થ કરી શકાય. નાગા, ઉદાસી, દશનામી, સ્વામી, સંન્યાસી, ખાખી, 4 મોટા સંપ્રદાયના આચાર્યો અને મઠાધીશો જુદા જુદા મઠના સ્નાન કરવા પધારે. દિલ્હીમાં ઔરંગઝેબનું રાજ. મક્કાથી 4 વસિયતનામા આવ્યા કે ઇમામ મહેદી હિન્દુસ્તાનમાં હિન્દુઓમાં પ્રગટ થયા છે. મક્કાથી આવ્યા એટલે મુસલમાનોનું જાત્રાનું સ્થળ મદીના ને મક્કા. અને એમાંથી એ વસિયતનામું આવ્યું એટલે કબૂલ મંજૂર કરવું પડે. ઇમામ મહેદી એટલે પ્રબુદ્ધ નિષ્કલંક બુદ્ધ અવતાર. એ ક્યાં થવાનો છે? હિન્દુસ્તાનમાં અને હિન્દુઓમાં પ્રગટ થશે.
હવે જો ઇમામ મહેદી પ્રગટ થયા હોય તો હિન્દુ ઉપર જુલમ કરો એટલે બચાભાઈ આવશે, પકડાઈ જશે. ઔરંગઝેબ હિન્દુઓ ઉપર જુલમ ગુજારવા લાગ્યો, ખાસ કરીને હિન્દુ સાધુ સંતો ઉપર. એને બચાવવા ઇમામ મહેદી આવે તો એમના દર્શન થઈ જાય અને પાવન થઈ જવાય, એવી ઈચ્છા. ઈચ્છા હારી, કામ ખોટું. એટલે આ સંતોને ઔરંગઝેબના જુલમથી બચાવવા અને બધાને તાતમ જ્ઞાન આપી જાગૃત કરવા સ્વામી પ્રાણનાથજી પોતે જ હરદ્વાર પધાર્યા. ત્યારે બધા સંતોને કેદખાનામાં પૂરેલા, ઘંટીથી દળાવતા એમની પાસે. એ ઘંટીઓ આપોઆપ ફરવા લાગી. પ્રાણનાથજી ગયા એટલે જેલના દરવાજા ખુલી ગયા, બધા મુક્ત થઈ ગયા. સંતોમાં રામાનુજ સંપ્રદાય, નિમાનુજ, મધ્વ સંપ્રદાય, વિષ્ણુ શ્યામ સંપ્રદાય, આ ચાર મોટા મોટા સંપ્રદાય તે વખતે હતા. રામાનુજ, નિમાનુજ, મધ્વાનુજ, મધ્વ સંપ્રદાય એ વિષ્ણુ શ્યામ આચાર્યો અને 10 પ્રકારના સંન્યાસીઓ, 10 નામ સંન્યાસીઓ, 7 મન્યાના મત સાંભળ્યા બધાએ હરદ્વારની અંદર. પ્રાણનાથજીએ આ બધા મત પંથ ની વાતો એમણે સાંભળી. 6 દર્શન શાસ્ત્રો, પૂર્વ મુખ ન્યાય શાસ્ત્ર, પશ્ચિમ મુખ વાળું યોગ શાસ્ત્ર, પછી ઉત્તરમાં વેદાંત મીમાંસા, પશ્ચિમમાં યોગ, સાંખ્ય અને વૈશેષિક, ઉત્તરમાં વેદાંત, ઉત્તર મીમાંસા, દક્ષિણમાં પૂર્વ મીમાંસા. આ બધા એના મત સાંભળ્યા. બધા એ પરમાત્માને ક્ષર બ્રહ્માંડમાં જ બતાવતા હતા. 14 લોકોનું બ્રહ્માંડ ક્ષર છે, એમ જ આ બધું. બ્રહ્માંડનો નાશ થાય ત્યારે દેવો ક્યાં રહેવાના? એમનો નાશ થાય. હવે બધા સંપ્રદાયોની પદ્ધતિ. રામાનુજ સંપ્રદાય તો ગોત્ર અચ્યુત, વર્ણ શુક્લ, વેદ તો સામવેદ, મુક્તિ તો સામીપ્યની, મોઠ વૈકુંઠ, પ્રદક્ષિણા સુમેરુની કરવાની, બીજ મંત્ર નિરાકારનું, બ્રહ્મ સર્વવ્યાપક છે એમ માનવાનું, ક્ષેત્ર પદ્મનાભ, ઈષ્ટ લક્ષ્મી, અખાડો વૈકુંઠ, ધામ રંગનાથ, તીર્થ કાવેરી નદી અને દેવી કમલા એટલે લક્ષ્મી, દેવતા નારાયણ, આચાર્ય વિષ્ણુ, ગાયત્રી અલખ નિરંજન અને સંપ્રદાય લક્ષ્મીથી ચાલ્યો. પ્રાણનાથજી કે છે રામાનુજ સંપ્રદાય વાળા, તો આ તો તમે જગતના અંદરની વાત કરી. અને વેદ તો એમ કે છે કે આ જગતનો અક્ષર જગત છે, એનો નાશ છે. પ્રલય સમયે પિંડ બ્રહ્માંડ કોશું રહેવાનું નથી, બંને નાશ પારે ત્યારે જીવ ક્યાં જશે? એટલે મૂગા થઈ ગયા બધા. પછી બીજા નિમાનુજ સંપ્રદાય વાળાને પૂછ્યું. એમની શાલા મથુરા, ક્ષેત્ર ગોકુલ, સુખ વિલાસ વૃંદાવન, ધામ દ્વારકા, તીર્થ નદી ગોમતી, ઈષ્ટ રૂક્ષ્મણી, વેદ યજુર્વેદ, મુક્તિ વૃંદાદેવી, મંત્ર પ્રણવ ઓંકાર, સંપ્રદાય સંકાદિકોથી ચાલ્યો. ગાયત્રી, ગોપાલવેશ, આચાર્ય નારદ, ઋષિ દુર્વાસા, વાહન વિષ્ણુ, દેવતા ગરુડ. પ્રાણનાથજી કે છે કેટલીક વાતો જગતની અંદરની, કેટલીક બહારની. તમે સાર અસાર, સારું ખોટું બધું મિશ્રણ કરી નાખ્યું છે. પછી ત્રીજા વિષ્ણુ શ્યામ સંપ્રદાયના ધર્મશાલા વિષ્ણુ કાંચી,
તીર્થ શ્વેત ગંગા ચક્ર, સુખ વિલાસ ઇન્દ્રિય દમન ધામ પુરુષોત્તમપુર, ઈષ્ટ લક્ષ્મી સેવન જગન્નાથ, વેદ અથર્વવેદ, ગોત્ર અચ્યુત, શાખા ત્રિપુરારી, વરણ શુક્લ, મંત્ર તુલસી, ઋષિ જલબિંબ, દેવતા વરુણ, આચુર્ય વામદેવ, ગાયત્રી બ્રહ્મ ગાયત્રી, સંપ્રદાય મહાદેવ થી ચાલ્યો અને મુક્તિ સાયુજ્ય. પ્રાણનાથજી કે તમે બધી વાત આ બ્રહ્માંડ અંદર ની કહી અને વેદ એ આ બ્રહ્માંડ નો નાશ કે છે. એટલે જયારે પૃથ્વીનો બ્રહ્માંડ નો પ્રલય થઈ જાય ત્યારે જીવ ક્યાં જાય? પછી મધ્વ સંપ્રદાય નો વારો આવ્યો. ક્ષેત્ર નિમ ગોત્ર ક્ષેત્ર નિમખાર, ધામ બદ્રીનાથ, વેદ શાલા પુરી અવંતિકા, સુખવિલાસ અંગપાત, તીર્થ અલખા નદી, વિધિ ઉપાસના, ઈષ્ટ સાવિત્રી, વેદ ઋગ્વેદ, ગાયત્રી વિષ્ણુ ગાયત્રી, મંત્ર વિષ્ણુ હંસ રૂપ, આચાર્ય બ્રહ્મા, ઋષિ હંસ, દેવતાએ હંસ, સંપ્રદાય બ્રહ્માથી ચાલ્યો અને મુક્તિ સાલોક્ય. પ્રાણનાથજી કે છે આ બધું બ્રહ્માંડ ની અંદર છે અને બ્રહ્માંડ નો તો વેદ નાશ કે છે. પછી દસનામ સંન્યાસી, મન્યા 7, મઠ 4, પ્રથમ મઠ મન્યા પશ્ચિમ, શારદા મઠ, ક્ષેત્ર દ્વારકા, દેવતા સુદેચર, દેવી ભદ્રકાલી, તીર્થ ગંગા ગોમત્રી, સંપ્રદાય કીટવાર, તીર્થ 2, દીક્ષા આશ્રમ, દેવતા બ્રહ્મા વિષ્ણુ. બીજી મન્યા પૂર્વની, એક વન બીજું આરણ્ય, 2 નામની, સંપ્રદાય ભોગવાર, ક્ષેત્ર પુરુષોત્તમ ચરણ, દેવી બિંબલાઈ, તીર્થ રોહિણી મહોદધી, મઠ ગોવર્ધન, દેવતા જગન્નાથ. ત્રીજી મન્યા મઠ જોયસી, સંપ્રદાય આનંદવાર, દેવતા નરનારાયણ, ગિરી પર્વત સાગર નામ સંપ્રદાયમાં, આચાર્ય નવટોટકાચાર્ય, દેવી પુણ્યાગીરી, ક્ષેત્ર મુક્તિ, તીર્થ અલખા નદી. ચોથી મન્યા દક્ષિણ દિશામાં, નામ પુરી ભારતી સરસ્વતી. આ બધા સંન્યાસીઓની અટકો આવે છે. પુરી ફલાણા પુરી, ઢીકડા પુરી, ફલાણા ભારતી, ફલાણા સરસ્વતી. મઠ શૃંગેરી, સંપ્રદાય ગુરુવાર, ક્ષેત્ર બધું રામેશ્વર, દેવતા શંકર વગેરે, દેવી કામિક્ષા, ઋષિ શૃંગી, તીર્થ શોકભદ્રા, આચાર્ય ધરાચાર્ય. પાંચમી મન્યા ઉર્ધા, મઠ સુમેરુ, સંપ્રદાય કાશી, ક્ષેત્ર કૈલાસ, દેવતા નિરંજન, દેવી માયા, આચાર્ય ઈશ્વર, તીર્થ માનસરોવર. છઠ્ઠી મન્યા આત્મા, મઠ પરાતમ મૂલ, સંપ્રદાય સંત સત સંતુષ્ટ, ક્ષેત્ર નાભી, દેવતા પરમહંસ, દેવી મનસા, આચાર્ય ચેતન વ્યાપી, ક્ષેત્ર સરોવર, તીર્થ ત્રિકુટી. સાતમી મન્યા શિખા બ્રહ્મપુત્ર, બ્રહ્માપુત્ર, સૂત્ર સંખ્યાયન, પશ્ચિમ મન્યા તીર્થ આશ્રમ, પૂર્વ મન્યા વન આરણ્ય, ઉત્તર મન્યા ગિરી પર્વત સાગર, દક્ષિણ મન્યા પુરી ભારતી સરસ્વતી. આ 10 નામના 4 મઠ. સતપુત્રના આચાર્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રેતાયુગના આચાર્ય સતીયુગના બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રેતાયુગના વશિષ્ઠ શક્તિ પરાશર, દ્વાપર યુગના વ્યાસ ને સુખદેવ, કલિયુગના ગૌડ ગોવિંદ અને શંકર. શુક્રાચાર્યના 4 શિષ્ય બ્રહ્માચાર્ય, પદ્માચાર્ય, નરટોટકાચાર્ય અને શૃંગી ઋષિ. આ 4ના 10 શિષ્ય થયા તે 10 નામ સંન્યાસી. બ્રહ્માચાર્યના શિષ્ય સ્વરૂપાચાર્ય, તેમના 2 તીર્થ અને આશ્રમ. બા અંદર અંદર ગયા છે. પદ્માચાર્યના બલભદ્ર, તેમના 2 તન અને આરણ્ય, નરટોટકાચાર્યના ગિરી પર્વત સાગર, ઋષિ શૃંગીના ઉર્ધ્વાચાર્ય, તેમના સરસ્વતી ભારતી પુરી. શંકરાચાર્યથી 10 નામ સંન્યાસીની ઉત્પત્તિ, તેમનાથી 10 મત ઉભા થયા.
હા, બ્રહ્મ સત્ય છે, જગત અસત્ય છે. સત્યમાંથી સત્ય અને અસત્યમાંથી સત્ય જ પેદા થાય. સત્ય બ્રહ્મ ને અસત્ય બ્રહ્માંડમાં કેવી રીતે રહે? વેદાંત બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. માયા બ્રહ્મ જ રહે છે. માયામાં બ્રહ્મ વ્યાપક છે. કીડીથી કુંજર સુધી બધું જ બ્રહ્મ જ છે. બ્રહ્મ ઈચ્છા રહિત અને સર્વથી ન્યારો છે. પછી પ્રશ્ન, સર્વત્ર બ્રહ્મ હોય તો પછી ક્યાંય અજ્ઞાન રહે જ નહીં. તો પછી છઠ દર્શન કેમ થયા? છ દર્શન શાસ્ત્રો શાના માટે બન્યા? બ્રહ્મ ઈચ્છા રહી છે તો પછી આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું? બ્રહ્મ માયા રહી શકે નહીં. બ્રહ્મ સર્વત્ર છે કેવી રીતે? શંકર આત્માને જગતથી અલગ ગણાવે છે. તમે બધામાં આત્મા રહેલી છે તેમ કહો છો, એ કેવી રીતે? બધા મતપંથના આચાર્યોએ મળીને શ્રીજીને કહ્યું કે અમે અમારા મત સંભળાવ્યા, હવે તમે તમારો મત દર્શાવો. મહામતી પ્રાણનાથજીએ નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ નીચે પ્રમાણે જણાવી. પ્રાણનાથજીએ પોતાના સંપ્રદાયને નિજાનંદ સંપ્રદાય કહ્યું. નિજ એટલે આત્મા, આત્માને આનંદ આપનાર. નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ, સદગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, शिखा सदा तिन से परे, चैतन्य चीज जो अनूप, सेवन है पुरुषोत्तम, गोत्र चिदानंद जान, परम किशोरी इष्ट है, पतिव्रता साधन मान. जुगल किशोर को जाप है राजश्यामा जी, मंत्र तारतम सोय, ब्रह्म विद्या देवी सही. ब्रह्म विद्या એ દેવી છે અમારી, પૂરી નવતનમાં અમારી પૂરી નવતનપુરી છે. 7800 પક્ષ શાખા કહી, 108 પક્ષ એની શાખા છે. શાલા હે ગૌલોક, સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે. સદગુરુનું ચરણ છે એ જ અમારું જાત્રાનું ધામ. જहाँ जाए सब शोक, सुख विलासमय नित्य वृंदावन. ऋषि महाविष्णु કહે જોય, વેદ हमारो स्वसम है. स्वसम वेद એટલે તાતમ 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 જ્ઞાન. તીર્થ જમુના સોય, અને અમારું તીર્થ એ યમુનાનદી જે પરમધામ અને અક્ષરધામ વચ્ચે વહે છે તે અમારું તીર્થ છે. શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત, શ્રીમદ ભાગવત દસમ સ્કંદમાં કૃષ્ણની બાલ લીલા જે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલાઓ છે. એટલે શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત, ભાગવત એ અમારું શાસ્ત્ર છે. બુદ્ધ જાગ્રત કો જ્ઞાન, જાગ્રત બુદ્ધિ એમાંથી આવે છે. કુલ મૂલ અમારો આનંદ હે, અમારું અમારા કુળનું મૂળ આનંદ છે. એટલે આનંદ સ્વરૂપ, સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. ચિત્ત સ્વરૂપ રાજી મહારાજ પોતે છે. આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી છે. એ શ્યામા મહારાણીમાંથી 12,000 બ્રહ્માંગનાઓ એ અમારા કુળનું મૂળ છે. અમે શ્યામા મહારાણીના અંગથી પ્રગટ થયેલા છીએ. ફળ નિત્ય વિહાર પ્રમાણ, અને એનું ફળ હંમેશા અખંડ વિહાર પરમધામ અમને પ્રાપ્ત થાય. દિવ્ય બ્રહ્મપુર ધામ એટલે અખંડ પરમધામ એ અમારું ધામ છે. કર અક્ષરાતીત નિવાસ, કર અક્ષરથી શ્રેષ્ઠ એ અક્ષરાત એ અમારું મૂળ ઘર છે. નિજાનંદ હે સંપ્રદાય, અમારા સંપ્રદાયનું નિજાત આત્માને આનંદ આપનાર સંપ્રદાય. તે ઉત્તર પ્રશ્ન પ્રકાશ ધનિશ્રી દેવચંદ્રજી નિજાનંદ, અને આ સંપ્રદાયને આ સંસારની અંદર ઉતારનાર ધણી દેવચંદ્રજી છે. નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદાય, આ સંપ્રદાયને એમણે પ્રગટ કર્યો ધણી દેવચંદ્રજી. તીનથી હમ યહ લીખીએ, અને તેમની પાસેથી અમે આ લખ્યું છે. અને દ્વાર પાવે તે, અને અમે હવે એનો દરવાજો પ્રાપ્ત કરવા માંગીએ છીએ. ત્યારે સંપ્રદાયના આચાર્યો, વિદ્વાનો છે, દર્શન શાસ્ત્રીઓ અને દર્શનમ સંન્યાસીઓ સાથે મળી એક અવાજે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને વિજયાભિનંદન નિષ્કલંક બુદ્ધાવતાર ઘોષિત કર્યા. ત્યારથી બુદ્ધજી શાખાનો પ્રારંભ થયો. सोले से लगे रे शाखा शालिवाहन का, संवत 1735 बैठा रे शाखा विजयाभिनंद का. કહે શાસ્ત્ર और જ્યોતિષ, શાસ્ત્રોમાં અને જ્યોતિષમાં પણ લખેલું છે કે 16 શાલિવાહન શક 1600 અને વિક્રમ સંવત 1735માં
વિદ્યાભિનંદ નિષ્કલંક ઉદ્ધારતારનો શરૂ થયો. એમ શાસ્ત્ર અને જ્યોતિષ બંનેમાં લખ્યું. टाका शालीवान का 16 से पूरन बैठा टाका विजयाभिनंद का तब फिर के फिरावे तैयन. સર્વ આચાર્યો, વિદ્વાનો, ખટદર્શનીઓ, દર્શન સંન્યાસીઓ, સંતો મહંતો મળીને પ્રાણનાથજીની આરતી ઉતારે છે. ભઈ નઈ રે નવો ખંડ આરતી વિજયાભિનંદ બુદ્ધજી કી આરતી. પ્રાણનાથજીની આરતી ઉતારી. પ્રેમ મગન હોય ઉતારતી. સખી આપ પિયા પરવારતી. પોતાને નિછાવર કરી દે. દુષ્ટાઈ સબો ચિંગારતી. બધાની દુષ્ટાઈને દૂર કરી દે છે. બધાના પાપોનો દૂર કરી દે છે. સુખ અખંડ આનંદ વિસ્તારતી. અખંડ આનંદ અને અખંડ સુખનો વિસ્તાર કરે છે. જન સચરાચર તારતી. સચર અચર બધાએ ને તારે છે. એવી આ નવે ખંડમાં થાય એવી આરતી. 7 દ્વીપ 9 ખંડ. આ પૃથ્વી આખી સમગ્ર પૃથ્વી તે 9 ખંડ. 9 ખંડોમાં આરતી ઉતરે. અહીંયા સભી શણગાર સાથે બધી સખીઓ શણગાર ધારણ કરે છે. મીને સુરત પ્રિયાજી બિરાજે. એમના હૃદયમાં તો સુરત કોની છે? પરમાત્માના. પરમાત્માનું સ્વરૂપ જ પોતાના હૃદયમાં છે. પોતાના પ્રિયતમ પરમાત્માનું. જે શોભાઈથી છાતી ઝાલર ગણિત બાજેલી બાજતી. ઝાલર વાગે છે. અનગિનત અને અસંખ્ય પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા છે. અને આખા બ્રહ્માંડમાં નોબત સંભળાઈ રહ્યો છે. અને આ કલિયુગ તો એને સાંભળીને જ ભાગી જાય છે. કલિયુગની જેટલી સેના છે એ બધી આનાથી દૂર થઈ જાય. કલિયુગની અસર દૂર થઈ જાય. સપ્ત ધાત મંડળ થાલ નિરંજન જ્યોત ભય ઉજ્જાલ. 7 ધાતુઓનું બનેલું શૂન્ય મંડળ. એ 7 પ્રકારના શૂન્ય, 7 શૂન્ય. એનો થાળ જાળે બને છે. નિરંજન જ્યોતિ ભય ઉજ્જાલ. અને નિરંજન નિરાકાર છે. એની ઉપર જ્યોતિ સ્વરૂપ છે. જલિયા નૂર જમાલ. નૂરે જમાલ અક્ષર પરમાત્મા નું સ્વરૂપ ઝળકી રહ્યું છે. પ્રસરી દયા. એમની દયા પાર નથી. પ્રગટે દયાલ અને પોતે દયાળુ પ્રગટ થયા છે. કાટે દુની કે કર્મજાલ. લોકો કર્મ જંજાળમાં બંધાયેલા હતા એ દૂર કરી દીધા. કારણ કે પ્રેમ લક્ષણા ભક્તિથી કર્મ જંજાલ દૂર થઈ જાય છે. એ તરી વ્યાપી ભય નિહાલ. આ સેના સહિત ત્રિપુરાર. પોતાની સેના સાથે ત્રિપુરાર 3 પૂર વાળા બ્રહ્મા વિષ્ણુ મહેશ પધાર્યા. બ્રહ્માજી આએ પણ મુખ વિચાર. બ્રહ્માજી 4 વેદ 4 મૂળ મુખથી પડતા આયા. વિષ્ણુ ભગવાન બોલત જય જય. વિષ્ણુ ભગવાન જય જયકાર કરતા આયા. આए धर्मराज और इंद्र वरुण. धर्मराज पोते पधार्યા. और इंद्र वरुण नारद मुनि ગુણ ગંધર્વ 14 ભવન. 14 ભવન ની બધી હસ્તીઓ પધારી. અસુર સબકોલી શ્રવણ. અને એમાં સત્યવાદીઓ જે હતા એ બધા સુર અને અસુર બધા એને પોતાનું શરણ આપ્યું અને બધાને સુધાર્યા. આ એ સંગાદિક 4 થંભલી. એ સંગાદિકો 4 ચારે સંગાદિકો આવ્યા. 4 થંભલી. એ 4 સ્તંભ ધર્મના 4 સ્તંભ છે. સત્ય, તપ, દયા અને દાન. એ ચારેયનો પ્રચાર કરતા 4 સંકાદિકો. વિષ્ણુ બ્રહ્માંડ. અને એની સાથે વિષ્ણુ ભગવાન પણ પોતે આયા. જો બ્રહ્માનુભવે અખંડ. જીન હદ કર દે નવધા ભગત. જેમણે 9 પ્રકારની ભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય
દાસ્ય અને આત્મનિવેદન. આ શ્રવણ ભક્તિ પરીક્ષિતે કરી, કીર્તન ભક્તિ સુખદેવજીએ કરી, સ્મરણ ભક્તિ પ્રહલાદે કરી, પાદ સેવન લક્ષ્મીજીએ કર્યું, અર્ચન ભક્તિ પૃથ્વીએ કરી, વંદન ભક્તિ અક્રૂરે કરી, અને સખ્ય ભક્તિ અર્જુને કરી, દાસ્ય ભક્તિ હનુમાને કરી, અને આત્મનિવેદન બલિરાજાએ કરી. આ 9 પ્રકારની જે ભક્તિ છે એમાં પ્રેમ ઉમેરી દીધો એટલે પ્રેમ લક્ષણા ભક્તિ થઈ. જીન હદ કર દઈ નવદા ભગત. 9 ભક્તિઓ જે છે એની હદ છે. એ પ્રેમ સિવાય આ ભક્તિઓ આગળ વધી શકે નહીં. જુદી કર ગાઈ પ્રેમ જુગત. આ 9 પ્રકારની ભક્તિ કરતા જુદી પ્રકારની ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, એમ કરીને એનું મહત્વ બતાવ્યું. સુખ વ્યાસ બડી બત અને સુખદેવજી વ્યાસ પ્રણામ પ્રણામ. વ્યાસ મુનિ બડી મતના ધણી છે સુખદેવજી એની વ્યાસ. આ એ નવનાથ 84 નવનાથ આવ્યા, 84 પ્રકારના સિદ્ધો હતા એ પણ આવ્યા. અને એમ બધું જ જે આ સમગ્ર સંસારનું જે નૂર હતું, જે બુદ્ધિધન હતું, એ બધું જ પધાર્યું. આ એ બુદ્ધજી હતી કે આ 4 સંપ્રદાય કે સાધુ, 4 સંપ્રદાયના સંતો આવ્યા, 4 આશ્રમ વાળા આવ્યા, 4 વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર વાળા આવ્યા, અને 4 સંપ્રદાય કયા રામાનુજ, નિમાનુજ, પછી મધ્વાચાર્ય અને વૈષ્ણવાચાર્ય. 4 આશ્રમ, 4 વર્ણ, 4 કુટુંબ આવતી ગુણ. એક ગત 84 પ્રકારના જૈન લોકોના જે ગચ્છ હતા એ પણ અરહંતી. દત્તજીને માનનારા દસનામી, 10 નામી સંન્યાસીઓ જે હતા બધા આવ્યા. એ કર્મ ઉપાસના વેદાંતિ, કર્મને માનનારા, ઉપાસનાને માનનારા, વેદાંતને માનનારા બધા આવ્યા. એ ખડદર્શની 6 દર્શન શાસ્ત્રોને, ન્યાય વૈશેષિક ઉત્તર મીમાંસા, યોગ વેદાંત અને પૂર્વ મીમાંસા, એ 6 દર્શન શાસ્ત્રને માનનારા. 72 ફિરકે, આ અથર્વવેદી, 72 પ્રકારના જુદી જુદી માન્યતાઓ ધરાવનારા અને અથર્વવેદમાં માનનારા પણ આયા. સકલ કેદી ઓર બે કેદી, બધાને સર્વમાં પરમાત્મા છે એમ માનનારા. અને 2 કેદી એટલે ક્યાંય પરમાત્મા છે ને 2 કેદી એટલે નાસ્તિકો પણ આવ્યા. બુદ્ધિ ને કિયો જ્યોત કો પ્રકાશ. અને અહીંયા આગળ મહામતી સ્વામી પ્રાણ નિષ્કલંક બુદ્ધ અવતારે એ જ્ઞાનની જ્યોતનો પ્રકાશ કર્યો. ત્રિલોકી કી તિમિર કો બનાયા, અને અજ્ઞાન રૂપી અંધકાર જે 3 લોકમાં હતું, સ્વર્ગ પૃથ્વી પાતાળ 3માં જે અંધકાર હતો જ્ઞાનની બાબતમાં, એનો નાશ કર્યો. લીલા ખેલે અખંડ જાગણી રાત વિલાસ, અને અખંડ જાગણીનો સૂર ફેલાયો, એની લીલા કરી અને એના રાસમાં બધાને તન્મય કર્યા. પિયા યુગ में गावे श्री मोहम्मद ઉડાયો સત થાપ્યો સત. પરમાત્માની આજ્ઞાથી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે અસત્યને દૂર કર્યો, સત્યની સ્થાપના કરી, અને સબ પર કલશ હુઆ કરત, અને આ તારતમ જ્ઞાન બધાની ઉપર સર્વોપરી કર્યું. હરદ્વારમાં 4 મહિના સુધી જાગણી કરી, ઘણા સુંદર સાથ જાગૃત થયા. એમાં એક પ્રેમાનંદ મહારાજ પણ જાગૃત થયા. આ પ્રેમાનંદ મહારાજ પીલીભીત થી આવેલા, ઉત્તરાખંડમાં આવ્યું પીલીભીત. એ પ્રેમાનંદના ઘનશ્યામ મહારાજ થયા, એના દેવ પ્રસાદ થયા, એના નરસિંહ પ્રસાદ થયા, એના કેશવ મહારાજ થયા, એના ભજનાનંદ મહારાજ થયા. અને એ ભજનાનંદજીને ત્યાં મારું સ્થાન થયું. ભજનાનંદજી મારા પિતાજી, એમના પિતાજી કેશવ,
એમના પિતાજી નરસિંહ, એમના પિતા દેવપ્રસાદ, એના પિતા ઘનશ્યામ ને એના પિતાજી એ પ્રેમાનંદ, એ હરિદ્વારમાં તે વખતે પ્રાણનાથજીને શરણે આવેલા. પછી હવે સજનાનંદજીની ઘેર મારો જન્મ થયો, મારે ત્યાં સંદીપનો થયો, સંદીપને ત્યાં નિહારનો જન્મ. આટલી પેઢી છે. 1 2 3 4 5 6 7 8 પેઢી નો ઇતિહાસ મારી પાસે. પ્રેમાનંદ મહારાજ જાગ્રત થાય ત્યાંથી જ પાછા ઘેર ગયા નથી. પ્રાણનાથજીની સાથે થઈ ગયા. ત્યાંથી સંવત 1756 નવરંગ સ્વામી સાથે ઉદયપુર ગયા અને ત્યાંથી ઉદયપુરમાં રાજાના ગુરુ તરીકે, જે રાજાના રાજ્યના 2 ભાગ પડે, નાના ભાઈને જુદો ભાગ આપ્યો, એટલે એમના ગુરુ તરીકે એમને પુરાબળ, જે વડ જ વડ હતા, કોરા વડ જ હતા, એ બધા સાફ સૂફી કરીને ત્યાં નગર વસાવ્યું અને ત્યાં નાના ભાઈનું રાજ્ય થયું. એના રાજ્યગુરુ તરીકે એ રહ્યા. હવે ત્યાંના રાજાને બે રાણીઓ હતી. એક રાઠોડ રાણી હતી, એક ઝાલા રાણી હતી. હવે રાણીઓમાં ખટપટ રહે, એકબીજાની દાસીઓની જાસૂસી કરે અને એકબીજાને ખબર પહોંચાવે. એટલે અને રાજા અર્જુનસિંહ ના રાજગુરુ તરીકે આ પ્રેમાનંદ મહારાજ રહ્યા. હવે ઝાલા રાણીને ના ગુરુજી હતા એ તાંત્રિક હતા. એને રાઠોડ રાણીના પુત્રને મારી નાખવા માટે તાંત્રિક વિદ્યા અજમાવી. ખબર પહોંચી ગઈ. પ્રેમાનંદજીએ કહ્યું કે તું આખી રાત જાગતી રહેજે અને તારતમ મંત્રનો પાઠ કરજે, તારા બાળકને તારા ખોરામાં રાખજે. રાત્રે 12 વાગ્યા એક અગનગોરો આવ્યો, બારીની બહાર આંબલીનું વૃક્ષ હતો, એની સાથે અથડાયો. તારતમને કારણે અંદર ના પ્રવેશી શક્યો. તારતમ મંત્રનો ચમત્કાર કેટલો બધો છે જુઓ. ત્યાંથી ગુરુ ગયો પાછો. એ નિષ્ફળ થાય તો જ્યાંથી આવ્યો તો એનો નાશ કરે, પણ કંઈક કરે તો ખરો જ. એટલે એ ગુરુ પાછો ગયો. અહીં પ્રેમાનંદજી ને આ વાતની ખબર પડી એટલે એમ ધ્યાનમાં જોયું તો આ થવાનું છે એમને તરત જ ખ્યાલ આવી ગયો. એટલે એમને કહ્યું કે રહેગા રાઠોડ કા જાયેગા જાલી કા. અને જાલી રાણીનો જે ગુરુ હતો એની પર પેલો ગુરુ જઈને પડ્યો અને એનું મૃત્યુ થયું. 4 મહિને પાછા દિલ્હીમાં દાઉદની હવેલીમાં પ્રાણનાથજી આવ્યા. સુંદર સાથને જ્યાં છોડ્યો હતો ત્યાં આવીને બધાને મળ્યા. હવે ખુલ્લમ ખુલ્લા ઔરંગઝેબ સામે લડવું હોય તો આ બહેનો જે આપણી સાથે છે, સ્વરૂપ દેને કોઈ સલામ ઠેકાણે મૂકવી પડે પછી લડાઈ શરૂ કરવી, એવી વિચારણા થઈ. નહીં તો બહેનો મુશ્કેલીમાં મુકાય, એ ના મુકાય એના માટે આ કેટલી બધી દુરંદેશા પ્રાણનાથજીમાં છે એ દેખાય છે. આજની કથાને હવે આપણે
અહીં વિરામ આપીએ છીએ. સમય પૂરો થઈ ગયો છે અને બાકીનો હિસ્સો હવે આગળ ઉપર ફરીથી સત્ર ચાલુ થશે ત્યારે લઈશું. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. સર્વ શ્રોતાઓ ભાઈઓ બહેનો બધાને મારા ચરણ સ્પર્શ પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ.